ભારતની અંદર આપણે જો ભારતીય લોકશાહી વિશે માહિતી મેળવીએ છીએ તો આ લોકશાહીની અંદર ચૂંટણી દ્વારા લોકો છે એ પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢે છે. તો ચાલો લોકશાહીમાં ચૂંટણી કઈ રીતે થાય છે એની માહિતી મેળવીએ. વિશ્વમાં વિદ્યાર્થી મિત્રો અનેક દેશોની અંદર લોકશાહી છે અને લોકશાહી હોવા છતાં કહેવાય લોકશાહી દેશ છે, પણ લોકશાહી હોવા છતાં દરેક શાસન વ્યવસ્થામાં ભિન્નતા જોવા મળે છે. લોકશાહી દેશ હોય એનો મિનિંગ એવો નથી કે દરેક લોકશાહી દેશમાં શાસન વ્યવસ્થા સરખી હોય. આપણો ભારત દેશ પણ લોકશાહી દેશ છે, અમેરિકા પણ લોકશાહી દેશ છે, પણ બંનેની શાસન વ્યવસ્થામાં વિદ્યાર્થી મિત્રો આપણને ભિન્નતા જોવા મળે છે. એટલે કે લોકશાહી હોવા છતાં પણ આ વિશ્વના દરેક લોકશાહી દેશની શાસન વ્યવસ્થા અલગ અલગ છે. વિદ્યાર્થી મિત્રો, લોકશાહીમાં મતદાર છે એ પોતાનો મત આપે છે અને ત્યારબાદ એના મત આપેલા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે વિજેતા બને એ આ સંસદ ભવનમાં પોતે બેસી અને શાસનની વ્યવસ્થા સંભાળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો શાસન વ્યવસ્થામાં ભિન્નતા હોવા છતાં દરેક લોકશાહીમાં મતાધિકાર અને મતદાન સર્વસામાન્ય બાબત છે. ભલે એની શાસન વ્યવસ્થા અલગ અલગ છે. આપણે આગળ જ જોયું કે દરેક લોકશાહી દેશની અંદર શાસન વ્યવસ્થા અલગ અલગ છે, પણ દરેક લોકશાહી દેશની અંદર મતાધિકાર અને મતદાન છે એ તો બધે જ સર્વસામાન્ય બાબત છે કે દરેક દેશની અંદર મતાધિકાર તો છે જ. મતદાર છે વિદ્યાર્થી મિત્રો એ ચૂંટણી વખતે પોતાનો મત આપી અને લોકશાહીને જીવંત રાખવામાં સહયોગી બને છે. તો આપણા ભારત દેશની અંદર જે આજની તારીખે જોઈએ તો આપણા ભારતમાં જે વસ્તી છે એમાંથી જે પુખ્ત વય ધરાવતા લોકો છે એ કોઈ પણ જાતના રંગ ભેદ વગર કે જાતિના ભેદ વગર, કોઈ પણ સ્ત્રી હોય પુરુષ હોય ધર્મના ભેદ વગર, કોઈ પણ ધર્મ પાળતો આ ભેદભાવ વગર આ દરેક મતદાર છે ચૂંટણી વખતે પોતાનો મત આપી અને લોકશાહીને જીવંત રાખે છે. અને આપણા દેશની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણા દેશમાં જે શાસન વ્યવસ્થા છે એ કેવી છે તો કે સંસદીય શાસન વ્યવસ્થા છે. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ આપણા દેશનું સંસદીય શાસન વ્યવસ્થા. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સંસદ છે એ લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે. કે લોકો દ્વારા જે પોતાના પસંદગીના પ્રતિનિધિને જે ચૂંટણી કાઢવામાં આવે છે, જે લોકો વિજય બને છે એ લોકો આ સંસદ ભવનમાં જાય છે અને ત્યારબાદ શાસક પક્ષ છે યા રાષ્ટ્રીય કક્ષાએ શાસન કરે છે, જેને કારણે એમ કહી શકાય કે સંસદ છે એ લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે. અને સંઘની સંસદમાં વિદ્યાર્થી મિત્રો કોણ કોણ હોય છે તો કે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને લોકસભાનું આ સંઘની સંસદ, સંઘ એટલે કેન્દ્રની જે સંસદ આવેલી છે એની અંદર રાષ્ટ્રપ્રમુખ એટલે આપણા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા કે જે આપણું સંસદનું ઉપલું ગૃહ આપણે કહીએ છીએ, ને લોકસભા એટલે કે સંસદ ભવનનું નીચલું ગૃહ, આ દરેકનો સમાવેશ એમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં કીધું કે અગાઉ પણ આપણે એક પ્રકરણમાં જોયું હતું કે સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. અને રાજ્યની વાત કરીએ, કારણ કે ભારત દેશ છે એ સંઘનો બનેલો દેશ છે. સંઘ, પ્રદેશ, રાજ્ય જે પણ કહીએ, ભારતની અંદર હાલની સ્થિતિએ વિદ્યાર્થી મિત્રો 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. એટલે કે રાજ્યમાં જે અલગ અલગ વિધાનસભા પણ એમાં રહેલી જોવા મળે છે, જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ કાર્યરત છે. ફક્ત વિધાનસભા જ રાજ્યની અંદર હોય એવું જરૂરી નથી. ભારતના આમ તો મોટા ભાગના રાજ્યોની અંદર ફક્ત વિધાનસભા જ છે, પણ કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો, રાજ્યસભા, લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદની રચનાના કેન્દ્રમાં મતદાર છે. કે આ જે કઈ રચના થાય છે, રાજ્યસભાનો કોઈ મેમ્બર હોય, લોકસભાનો મેમ્બર હોય, વિધાનસભાનો, વિધાન પરિષદનો, આ બધાની જે રચના થાય છે
એના કેન્દ્રમાં, કારણ કે મતદાર છે એ પોતાનો મત આપી અને પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢે છે, ત્યારબાદ જ આ છે રાજ્યસભાની રચના થાય, લોકસભાની રચના થાય, વિધાનસભાની રચના થાય અને વિધાન પરિષદની રચના કરી શકાય છે. માટે જ એમ કહેવાય કે મતદાર છે એના કેન્દ્રમાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાન દ્વારા ચૂંટણી પણ કરવામાં આવે છે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની એટલે કેવી સંસ્થાઓ? તો કે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકાની પંચાયત, ગ્રામ પંચાયત, આના જે કઈ મેમ્બરો છે, જે સભ્યો છે, એને ચૂંટવા માટે પણ આપણે ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવે છે. આમ ચૂંટણી દ્વારા વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે લોકશાહી છે એ ચરિતાર્થ થાય છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે ચૂંટણી દ્વારા જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું મતદાન થાય છે અને સાથે સાથે આપણી રાજ્યસભા, લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદની રચના પણ આ મતદારના આધારે જ કરવામાં આવે છે. તો એવા મતદાર છે જે આપણા ભારત દેશના, એ આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.